વડાપ્રધાન મનમોહન સિંહના આજે સંસ્કાર કરવામાં આવશે। તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પીએમ આવાસથી કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો। ડો સિંહના પત્ની ગુરશરણ કૌર અને પુત્રી દમન સિંહે કોંગ્રેસના મુખ્યાલયમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી। આ પછી પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ પર લઈ જવામાં આવી રહ્યો છે। અંતિમ સંસ્કાર 11:35 વાગ્યે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થશે।